વન મેન આર્મી શો જ્યારે આપણે પ્લે કરતા હોઈએ તો ટીમનું શું મહત્વ હોય છે? જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને જુસ્સો હોય, કોઈ ઉપર ભરોસો ન આવતો હોય ત્યારે શું થાય, કારણ કે એટલું બધું કામ ભેગું થઈ જાય, ના તો તમે ફોલો ટાઈમ ટુ ટાઈમ લઈ શકો, ના તો તમે સેલ્સ ઉપર ધ્યાન રાખી શકો, તો તમારું બધું ખીચડી થઈ જાય. બ્રેક ઇવન પોઈન્ટ એટલે તમે એવી જગ્યાએ તમે પહોંચો છો કે જ્યાં તમારું પ્રોફિટ અને તમારો એક્સપેન્સ બે ઇક્વલ હોય. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ, મારો ઓવરહેડ છે એ 1 લાખ છે, પ્રોડક્ટનું સેલિંગ છે એમાં મારું માર્જિન એ 25%, તો 1 લાખ ડિવાઈડ બાય 25% કરીશ તો 4 lakhs આવશે, તો મારે 4 લાખનું સેલ્સ કરવું પડશે તો હું બ્રેક ઇવન પહોંચીશ. 50-30-20 જે રૂલ છે એ મેન્ટેન થવો જોઈએ. તમે અર્નિંગ સ્ટાર્ટ કરો તો વોટ ઇઝ યોર મેઇન રિસ્પોન્સિબિલિટી? પહેલી રિસ્પોન્સિબિલિટી છે કે પ્લાન યોર એમરજન્સી પર્પસ. સેકન્ડ, કે ટેક હેલ્થ ઇન્સ્યોરન્સ. થર્ડ સ્ટેપ ઇઝ લાઈફ ઇન્સ્યોરન્સ. ફોર્થ વન ઇઝ યોર. બિઝનેસમાં આવ્યા પછી વ્યક્તિએ સફળ થવું કેટલું મહત્વનું છે અને નિષ્ફળ થવું કેટલું મહત્વનું છે? સફળતા અને નિષ્ફળતા એ વ્યક્તિ નિષ્ફળ નથી થતો કે વ્યક્તિ સફળ નથી થતો. જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. લાઈફ એવી જ છે કે બહુ મસ્ત છે, બહુ જલસા કરવાના છે, પણ કાલ શું થશે આપણને ખબર નથી, તો એના માટેનું જ પ્લાનિંગ કરવાનું છે. સો વેલકમ ઓલ ઓફ યુ. આજે આપણે ભેગા થયા છે એક સરસ મજાના પોડકાસ્ટની અંદર, જે નવો જ પોડકાસ્ટ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે, જેનું બિગિનિંગ છે અને ટાઇટલ પણ આપણે એવું જ રાખેલું છે, ધ લેજન્ડ ટોક્સ વિથ કિરણ મોરે. સો આ જ પોડકાસ્ટની અંદર ફર્સ્ટ આજે અમારા ગેસ્ટ અહીંયા અમારી વચ્ચે આવેલા છે, જેમના ઇન્ટ્રોડક્શનની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે એમનું નોલેજ જે છે એ જ એમનું ઇન્ટ્રોડક્શન છે. તે છતાં આજે બધા જ લોકોને હું કહેવા માંગીશ કે જેટલા લોકો આજે સાંભળી રહેલા છે આ પોડકાસ્ટને, કે એમની જર્ની સ્ટાર્ટ કરેલી હતી એમને ફાઇનાન્સના બેકગ્રાઉન્ડથી. એમને પોતે સ્ટડી જે છે તે ફોરેનથી કમ્પ્લીટ કરેલું છે. ફાઇનાન્સ મેનેજમેન્ટ કશે ને કશે એમની એક્સપર્ટાઇઝ છે અને યુ ફર્સ્ટ એમની ફર્મ છે જ્યાંથી એમને શરૂઆત કરેલી છે. તો આજે આપણે બધા જ લોકો ભેગા મળીને આપણે એ જર્નીની શરૂઆત કરીએ અને મળીએ મેમ ઉર્વશી કેલા મેડમને. તો ચલો સાથે ભેગા મળીને આપણે આજે કંઈક ગુપ્તગુ કરીએ, કંઈક ડિસ્કશન કરીએ અને કંઈક સારું લર્નિંગ આપણે લઈએ. સો વેલકમ મેડમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે જે રીતે ઇન્ટ્રોડક્શન આપ્યું એ દેટ વોઝ રિયલી અપ્રિશિએબલ, કે તમે જે રીતે વાત કરી દેટ વોઝ રિયલી સરપ્રાઇઝિંગ ફોર મી. એન્ડ આઈ વુડ લાઈક ટુ એડ કે તમે જે આ સરપ્રાઇઝ અને જે આ ઇનિશિયેટિવ મતલબ લીધું છે, જે ધ લેજન્ડ ટોક્સ વિથ કિરણ મોરે, દેટ ઇઝ રિયલી અપ્રિશિએબલ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર દેટ. થેન્ક યુ સો મચ. સો આજે આપણી જર્નીની શરૂઆત કરીએ અને સ્ટાર્ટ કરીએ કે તમારો એક ઇન્ટ્રોડક્શન તો આપી દીધો, પણ તમારી જર્નીની શરૂઆત કરીએ કે તમે ક્યાંથી તમારું જર્ની જે છે તે સ્ટાર્ટ કર્યું. ઓકે, જર્ની સ્ટાર્ટ કરેલી યુ ફર્સ્ટ સોલ્યુશનનો મને કઈ રીતે વિચાર આવેલું. એક તો ફાઇનાન્સ મારું ફેવરિટ સબ્જેક્ટ છે, કારણ કે મેં મારું MCOM છે, MBA છે, બધું મેં ફાઇનાન્સમાં જ કરેલું છે અને આંકડા આમેય ગમે, આંકડાની રમત, કારણ કે આપણે જ્યારથી નાના થયા છીએ ત્યારથી આપણે આંકડા જ શીખતા આવ્યા છીએ. તો થોડું ઇમોશનલ સ્ટાર્ટ હતું કે જ્યારે હું બેઠી હતી, જ્યારે આઈ વોઝ ડાઉન અને કંઈ સમજમાં નહોતું આવતું કે શું કરવું, કે લાઈફમાં ક્યાં સ્ટેજ ઉપર જાઉં. તો મારી ડોટર એટ દેટ ટાઈમ શી વોઝ અરાઉન્ડ 5 યા 6 years old. તો મેં એને કીધું કે શું કરશું આપણે, ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે બધું એમ. તો શી ટોલ્ડ મી કે મમ્મી ઝીરોથી કઈ રીતે સ્ટાર્ટ કરવું પડે, આપણે ઓલરેડી 5 સુધી તો પહોંચી ગયા છીએ. એટલે 5-6 વર્ષની ડોટર તમને એવું કે 5 સુધી તો પહોંચી ગયા છીએ, કે જેને 5થી મતલબ 50 સુધી માંડ બોલતા આવડતું હોય. એટલે દેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ એન્ડ દેટ વોઝ ઇન્સ્પિરેશન ફોર મી ટુ સ્ટાર્ટ યુ ફર્સ્ટ સોલ્યુશન. એઝ અ હ્યુમન આજના ટાઈમમાં બિઝનેસ કરવો એક કહેવાય ને કે ચેલેન્જ જ હોય, કારણ કે પરિવારને પણ સાચવવાનો હોય ને નવો બિઝનેસ પણ કરવાનો હોય. શરૂઆતના દિવસ જ્યારે તમે સ્ટાર્ટ કરેલું હતું તો એઝ અ વુમન એન્ટરપ્રિનર ઘણી બધી ચેલેન્જીસ આપણને ફેસ થતી હોય કે આજે આપણે ફેમિલીને પણ મેનેજ કરવાનું હોય ને સાથે બિઝનેસ કરવાનો હોય. તો શરૂઆતના સ્ટેજ ઉપર તમને કયા મોટા ચેલેન્જીસ ફેસ થયા? શરૂઆતમાં એક તો પહેલાં જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે એક ફાઇનાન્સ ફિલ્ડ જ એવું છે કે જ્યાં ટ્રસ્ટ બિલ્ડ કરવો પડે. તો ટ્રસ્ટ છે એ ઓવરનાઇટ ન થઈ શકે, ટ્રસ્ટ ઇઝ અ પ્રોસેસ. તો ટ્રસ્ટ બિલ્ડ કરવામાં થોડું ચેલેન્જીસ આવતું કે આજે જ્યારે તમે ફાઇનાન્સનું પીચ કરો છો કે તમે, કારણ કે તમારે જે બતાવવાનું છે તમારે ફ્યુચરનું બતાવવાનું છે, રિઝલ્ટ આપવાનું છે ફ્યુચરમાં આપવાનું છે, રાઈટ.
અને બીજી એક વસ્તુ એ હતી કે ચેલેન્જ ઘણીવાર કેવું થાય જ્યારે આપણે સ્ટાર્ટ કરતા હોય ત્યારે આપણને એમ થાય કે ઘણા બધા મિથ સાથે આપણે કરતા હોઈએ કે પ્રોડક્ટ તમારી સારી છે, તમે સારું કરવા ઈચ્છો છો, તમારો ઇન્ટેન્શન પ્યોર છે, તો સામેથી માણસો આવશે કે તમારી પ્રોડક્ટ ઇઝીલી સેલ થશે, કે તમારી પ્રોડક્ટ છે ઇઝીલી કોઈ પસંદ કરશે. દેટ વોઝ માય બિગેસ્ટ મિસ્ટેક. એવું એકચ્યુઅલમાં રિયાલિટીમાં નથી હોતું. તમારે કમ્યુનિકેટ કરવું પડે છે, તમારે એના ફોલોઅપ લેવા પડે છે, તમારે એમને પિક્ચર બતાવવું પડે છે, અને એક ગુડ કમ્યુનિકેશન પ્લસ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અને કોઈ પણ વસ્તુની જર્ની જ્યારે આપણી સ્ટાર્ટ થતી હોય તો ઇનિશિયલ લેવલે આપણે ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોય, તો તમને કોઈ એવી મિસ્ટેક્સ તમારી યાદ આવે છે કે જેનાથી તમને સારું લર્નિંગ મળ્યું અને ત્યાંથી તમે પાછું બાઉન્સ બેક કર્યું? યસ. સ્ટાર્ટિંગમાં એવું હતું કે જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે શું હતું કે ભાઈ ફંડિંગ એટલું બધું ન હોય, આપણે એટલું માર્કેટિંગ ન કરી શકતા હોય, કારણ કે લિમિટેડ સોર્સમાં મેં સ્ટાર્ટ કરેલું હતું. તો ત્યારે શું હતું કે બધું સિંગલ હેન્ડેડ કરવું, કે હું આ કરી લઈશ, એક્ઝિક્યુશન તો હું કરી લઈશ. બટ એક મેન્ટર હોવા બહુ જ જરૂરી છે, તે મને રિયલાઇઝ થયું. અને થેન્ક્સ ટુ યુ કે તમે અમને એઝ અ મેન્ટરિંગ અમને આપો છો અને અમારા જે વિઝન છે એને એક એક્સ લેવલ સુધી અમને હેલ્પ કરો છો પહોંચાડવા માટે. થેન્ક યુ. અને હરેક બિઝનેસની અંદર એક સ્ટેજ એવો આવે છે કે જે એનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. તો તમારા બિઝનેસની અંદર કયા લેવલે પહોંચ્યા પછી તમને એવો ટર્નિંગ પોઈન્ટ મળ્યો? ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ તો ઘણા બધા. જ્યારે ફાઇનાન્સ ફિલ્ડમાં તમે સાંભળ્યું હશે, તમને અત્યારે આપણે જે રીતે વાત કરતા કે શેરી ગલીએ તમને એક ફાઇનાન્શિયલ એડવાઇઝર મળે, યસ. રાઈટ? તો જ્યારે ફાઇનાન્શિયલ એડવાઇઝર, જ્યારે ફાઇનાન્સ છે બહુ જ મોટો અને બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. હવે એના માટે મને એક પિંચ એવું થયું, હું એક જગ્યાએ મળવા ગઈ, તેને કીધું કે મેડમ અમારે ઇન્સ્યોરન્સ એજન્ટ અમારે હાલતા ચાલતા અહીંયા આવતા હોય, એટલે અમારે એટલી રિક્વાયરમેન્ટ નથી હોતી. તો મને એ વસ્તુ છે ને બહુ લાગી આવી કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ એજન્ટ, સિમ્પલ એજન્ટ કે જે નોર્મલ એજન્ટ હોય. આઈ વોન્ટ ટુ બી અ સમ સ્પેશિયાલિસ્ટ. તો દેન આઈ સ્ટાર્ટેડ માય સ્પેશિયાલિસ્ટ જર્ની. ઓકે. શરૂઆતના સ્ટેજની અંદર બિઝનેસમાં સૌથી મહત્વનો પાર્ટ હોય છે કેશ ફ્લો, બીજો પાર્ટ હોય છે ટીમ, અને ત્રીજો પાર્ટ હોય છે સિસ્ટમ. તો શરૂઆતના ટાઈમની અંદર આ ત્રણેય વસ્તુમાં તમને શું ચેલેન્જીસ ફેસ થઈ? કેશ ફ્લોની જે વાત કરી, હવે મારું જે બિઝનેસ છે એમાં કેશ ફ્લોનું એટલું રિક્વાયરમેન્ટ નહોતું રહેતું, કારણ કે મારે કેવું છે કે મારે ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા લેવાના હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું હોય છે, એટલે કેશ ફ્લોની એટલું જે પ્રોબ્લેમ નહોતો. ચેલેન્જ એ આવતી હતી ટીમની, કારણ કે આજે ટીમ મેનેજ કરવી, સિંક્રોનાઇઝ કરવું, સ્ટાર્ટઅપ છે તમારું, ત્યારે તમે હજી શીખતા હોય, તમે પણ સ્ટેપ્સ લેતા હોય, તો ત્યારે જે સિંક્રોનાઇઝેશનનો આવતો એ ઇશ્યુ ઘણા મેં ફેસ કરેલા છે. ઓકે. હવે આપણે સિસ્ટમની જ વાત કરીએ છીએ, તો સિસ્ટમ ન હોવાના કારણે તમને શું લાગે છે કે બિઝનેસમાં કઈ કઈ ચેલેન્જીસ ફેસ થવા લાગે છે? બહુ જ તમે કીધું ને, એકદમ મનની વાત કરી લીધી કે સિસ્ટમ ન હોવાથી. હવે હું એક સિમ્પલ વસ્તુમાં કહીશ કે જ્યારે આપણે યંગ હોય અને આપણને બધાને ખબર છે કે આપણે એક્સરસાઇઝ ડેઈલી કરવી જોઈએ, આપણે જીમ જવું જોઈએ, યોગા કરવા જોઈએ, જે તમને મજા આવતી હોય એ. હવે અત્યારે સપોઝ તમે યંગ એજમાં નથી કરતા, તમે નથી જીમ જોઈન કરતા, નથી તમે યોગા કરતા, તો અત્યારે તમને એટલી ઇમ્પેક્ટ નહીં દેખાય. લેટર ઓન તમારું બોડી છે વીક થઈ જશે. રાઈટ. તો બિઝનેસ પણ એવો જ છે. જો બિઝનેસમાં સિસ્ટમ નહીં હોય તો ઇનિશિયલ સ્ટેજમાં તમને વાંધો નહીં આવે, કારણ કે તમે સ્ટ્રગલ કરતા હશો તો તમે કદાચ સિસ્ટમ ઉપર એટલું ફોકસ નહીં કરી શકો. બટ લેટર ઓન યુ વિલ ડેફિનેટલી સફર, કારણ કે સિસ્ટમ હશે તો જ તમે પ્રોસેસ એ બધું થઈને જ તમે સક્સેસ કરી શકશો, મેળવી શકશો. તો વાત કરીએ આપણે સિસ્ટમની, તો સિસ્ટમને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય તો એના માટે શું લાગે છે, શું ઇનિશિયેટિવ લેવું પડે એઝ અ બિઝનેસમેન? ઓકે. હવે સિસ્ટમ એવી છે કે સિસ્ટમ એકવાર તમે બિલ્ડ કરી દીધી, કે સિસ્ટમ તમે એકવાર બનાવી નાખી, તો ઇટ ડઝન્ટ મીન કે તમારે એ જ સ્ટીરિયોટાઇપ ફોલો કરવાનું છે. એના માટે તમારે ડે બાય ડે અપગ્રેડ થવું પડે, કે જે રીતે અત્યારે ડિજિટલી આપણે અપગ્રેડ થતા હોય, તમારી પાસે CRM, ERP, રાઈટ? તો એના માટે પણ તમારે એક મેન્ટર જોઈએ કે જે તમને ડે ટુ ડે તમારું રિવ્યૂ કરે કે તમારી કઈ સિસ્ટમ અને પ્રોસેસમાં ક્યાં લૂપ હોલ્સ છે, હવે ક્યાં તમારે ચેન્જીસની જરૂર છે. તો બિઝનેસની અંદર જ્યારે આપણે કન્સલ્ટિંગ લઈએ છીએ, કારણ કે સિસ્ટમની રિક્વાયરમેન્ટ પડે ત્યાં કન્સલ્ટન્ટની આપણને જરૂર પડે, તો કન્સલ્ટિંગ લીધા પછી બિઝનેસમાં શું ફેરફાર થાય છે? એના જેવું છે કે તમે ડાયટ, મતલબ તમે વેટ લોસ તમારે કરવો હોય અને તમે તમારી ખુદ ગૂગલ, હવે તો ચેટ જીપીટી આવી ગયું, તમે ચેટ જીપીટીને નાખશો એટલે તમને ટાઈમ ટેબલ બનાવીને આપશે
રાઈટ. હવે ચેટ જીપીટી વાળું અને તમે કોઈ ડાયટિશિયન પાસેથી તમે ડાયટ ચાર્ટ લ્યો છો તેમાં કેટલો ડિફરન્સ પડે અને એનો ઇમ્પેક્ટ કેટલો સમય સુધી રહે છે એ આપણે બધા ક્લિયર કટ જોઈ શકીએ છીએ. એટલે જેની એક્સપર્ટીસ છે એની પાસેથી જ તમારે સિસ્ટમ અને પ્રોસેસ છે એ કરાવવું જોઈએ. આજના સમયની અંદર ઘણા બધા બિઝનેસ આપણે MSME માં એવા જોયા છે કે જે પર્સન સેન્ટ્રિક ચાલતા હોય. તો શું ડિફરન્ટ છે પર્સન સેન્ટ્રિકમાં બિઝનેસમાં અને સિસ્ટમ સેન્ટ્રિક બિઝનેસમાં? એમાં હું બે જ વસ્તુમાં કહી દઈશ કે જે પર્સન સેન્ટ્રિક હશે એ ટેમ્પરરી હશે, જ્યારે સિસ્ટમ સેન્ટ્રિક હશે એ લાઈફ લોંગ હશે. ગ્રેટ. વન મેન આર્મી શો જ્યારે આપણે પ્લે કરતા હોઈએ તો બધું જ કામ આપણે જાતે કરતા હોઈએ, તો એ સમયની અંદર ટીમની રિક્વાયરમેન્ટ આપણને શું કામ પડતી હોય ને ટીમનું શું મહત્વ હોય છે? સ્ટાર્ટિંગમાં કેવું હોય, આમ જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને જુસ્સો હોય, અરે કોઈ ઉપર ભરોસો ન આવતો હોય કે મારા જેવું તો કામ કોઈ કરી શકે નહીં. પણ બાય ધ ટાઈમ જેમ ટાઈમ જતો જાય ત્યારે શું થાય, કારણ કે એટલું બધું કામ ભેગું થઈ જાય, ના તો તમે ફોલોઅપ ટાઈમ ટુ ટાઈમ લઈ શકો, ના તો તમે સેલ્સ ઉપર ધ્યાન રાખી શકો, અને ઘણી વાર તો એવું થાય કે ના તમે ઘરનું કામ કરી શકો, તો તમારું બધું ખીચડી થઈ જાય. સાચી વાત છે ને? તો બેટર છે કે તમે બધું ડિવાઈડ કરો અને ડેલિગેટ કરતા જાઓ, કારણ કે ડેલિગેશન કરશો તો તમે એક લેવલ સુધી પહોંચી શકશો. સૌરાષ્ટ્રના ઘણા બધા બિઝનેસમેનને અમે રેગ્યુલર મળતા હોઈએ અને રેગ્યુલર એમની સાથે મીટ થતી હોય ને અમારો એક ક્વેશ્ચન હોય કે તમે તમારા બિઝનેસમાં પોતે સેલરી લેવો છો કે નહીં? તો ઘણા લોકો એવું કહેતા હોય કે સેલરી મારે લેવાની એમ. તો શું લાગે છે કે એઝ અ બિઝનેસમેન આપણે સેલરી લેવી જોઈએ? યસ, ડેફિનેટલી લેવી જોઈએ, કારણ કે બિઝનેસ છે એક એન્ટિટી છે અલગ, અને તમે બિઝનેસ માટે કામ કરી રહ્યા છો, રાઈટ? તો તમારે બિઝનેસમાંથી સેલરી લેવી જ જોઈએ. તો તમને આઈડિયા આવશે કે હું કેટલી સેલરી લઉં છું ને હું કેટલું કામ કરું છું, તો મારું ડિઝર્વ કેટલું હું કરું છું એકચ્યુઅલમાં. તો ઘણી ઓડિયન્સ આપણી એવી છે કે જે અમને આપણને સાંભળતી હશે તો એમના મનમાં ક્વેશ્ચન આવતો હશે કે મેડમ કહે તો છે સેલરી લેવા માટે, અને સેલરી આપણે ત્યારે જ લઈ શકું કે જ્યારે બિઝનેસનો પ્રોફિટ વધે. તો એ પણ મેડમ સાથે જણાવો કે જે સ્ટાર્ટઅપના મોડમાં છે એ લોકોએ શું લેવું જોઈએ, જે ગ્રોથની અંદર છે એ લોકોએ શું લેવું જોઈએ, અને અલ્ટિમેટ એક સારા લેવલે જ્યારે કંપની પહોંચી જાય છે તો ત્યારે એ સેલરી અમાઉન્ટ શું હોવું જોઈએ? તમે જે રીતે વાત કરી એમાં કેસ ટુ કેસ આપણે પર્સન ટુ પર્સન જોવો કે બિઝનેસ કઈ છે, ઇન્ડસ્ટ્રી શું છે, બિઝનેસનો ગોલ શું છે. સપોઝ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે તેની પેટર્ન શું છે, કે પાર્ટનરશિપ ફર્મ છે, પ્રોપ્રાઇટરશિપ છે, પ્રાઇવેટ લિમિટેડ છે, કે કઈ રીતે એમનું ફોર્મ છે, રાઈટ? તો એમાં ડિપેન્ડ્સ કે પાર્ટનરશિપ છે, પછી પ્રાઇવેટ લિમિટેડ છે, ડિરેક્ટર્સ કેટલા છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન કેટલી છે, અને પ્રોપ્રાઇટર છે તો પ્રોપ્રાઇટરમાં કેવું છે કે વન મેન આર્મી જ છે, રાઈટ? જે રીતે વાત કરી. બટ હા, એક ફિક્સ અમાઉન્ટ લેવી જ જોઈએ જે એના બિઝનેસના પાર્ટ રૂપે, કારણ કે શું થાય તો તમને એક મોટિવેશન મળશે કે સપોઝ આ વખતે આ વર્ષમાં મેં 1 લાખ રૂપિયા મારી સેલરી વિડ્રો કરી છે, હવે મારે મારી સેલરીને નેક્સ્ટ લેવલે લઈ જવી છે. કારણ કે આ વસ્તુ એટલા માટે કરવું જોઈએ કારણ કે તમારું પર્સનલ ફાઇનાન્સ અને તમારું બિઝનેસ ફાઇનાન્સ બે અલગ હોવું જોઈએ. ઘણીવાર કેવું થતું કે આપણે જે પ્રોફિટ થતો હોય એ આપણે પાછું રીઇન્વેસ્ટ કરતા હોય આપણા બિઝનેસમાં, ત્યારે કેવું થતું હોય કે આપણું પર્સનલ ફાઇનાન્સ અને આપણું બિઝનેસ ફાઇનાન્સ છે એ ડિસ્ટર્બ થઈ જતું હોય અને મિક્સ થઈ જતું હોય છે. તો જ્યારે તમે પોતાની પર્સનલ સેલરી વિડ્રો કરશો ત્યારે તમને એક તમારું પર્સનલ ફાઇનાન્સ કઈ રીતે મેનેજ કરવું એનો તમને પ્રોપર આઈડિયા આવશે. આ વાત કરતા મને એ દિવસો યાદ આવે છે 10 વર્ષ પહેલા જ્યારે અમે અમારું જર્ની સ્ટાર્ટ કરેલું હતું. તો ફર્સ્ટ એમ્પ્લોય જ્યારે અમે અપોઇન્ટ કરેલો હતો એમની સેલરી અમે 30,000 રૂપિયા રાખેલી હતી, અને એ ટાઈમ દરમિયાન હું ને મારા પાર્ટનર અમે હતા ત્યારે અમે પોતે સેલરી 15,000 લેતા હતા. તો ઘરના લોકોને જેમ જાણકારી મળી તો ઘરના લોકો અમારા ઉપર તૂટી પડ્યા અને એમને એવું કહેવાનું સ્ટાર્ટ કર્યું કે આવી કેવી કંપની છે કે જે કંપનીની અંદર પોતે ઓછું લેવો છો અને ટીમને વધારે આપો છો. તો ત્યારે અમારું વિઝન કંઈક એવું હતું કે અમારે ફ્યુચરના ગોલ અચીવ કરવા હતા, કંઈક મોટું કરવું હતું, અને એના માટે અમને એવા પર્સન જોઈતા હતા કે એટલીસ્ટ અમારી રિસ્પોન્સિબિલિટી બધી લઈ લે. તો 30,000માં જે મેડમ અમે અપોઇન્ટ કરેલા હતા એ મલ્ટીટાસ્કર હતા. એ મારું પણ બધું કામ જોઈ લેતા, મારા પાર્ટનરનું પણ બધું કામ જોઈ લેતા અને અમને ફ્રી કરી દીધેલા. તો જ્યારે બિઝનેસમાં અમને ફ્રી કર્યા તો અમે નવા ડેવલપમેન્ટ કરવાના સ્ટાર્ટ કર્યા, અને એ સેલરીનું જર્ની 15 થી 30 ઉપર આવ્યા, 30 ઉપરથી 50 ઉપર આવ્યા, 50 ઉપરથી 75 પર આવ્યા. હાલ અમને અમે 1 લાખ રૂપિયા સેલરી લઈ રહ્યા છીએ, અને આ જર્ની જે છે તે 10 વર્ષની છે. હવે તમે જે રીતે વાત કરી કે 10 વર્ષ પહેલાની તમે વાત કરો છો, રાઈટ? ત્યારે તમે એક એમ્પ્લોય એવા રાખ્યા જે 30,000માં છે અને તમે જે પાર્ટનર્સ છો એના હાફમાં છો, રાઈટ? બટ એ હાફમાં છો એ તમને અમાઉન્ટ ભલે આપણે હાફ કન્સિડર કરીએ, બટ તમારું જે વિઝન હતું એ મોટું હતું, રાઈટ? કારણ કે તમે શું કર્યું? ડેલિગેટ કર્યું.
સેલરી દેટ ડઝન્ટ મેટર, કારણ કે સ્ટાર્ટિંગમાં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે પ્રોફિટ ન આપણે ત્યારે શું હોય કે બ્રેક ઇવને આપણે પહોંચીએ તો Right. પણ બરાબર છે. તો તમે એવું ડેલિગેશન વિચાર્યું કે ભલે આપણે હાયર પે કરવું પડે પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે એ તમારી 70 to 80% રિડ્યુસ થઈ જાય, તો તમે બીજા ગોલ ઉપર ફોકસ કરી શકો. હમણાં છે ને ઘણા બધા બિઝનેસમેન લોકોને ચેલેન્જીસ એક એ પણ આવે છે કે ટીમ સસ્ટેન નથી થતી, ટીમ ડેવલપ નથી થતી, ટીમ હાયર નથી થતી, અને ટીમને મોટિવેટ કેવી રીતે રાખવું, તો એના ઉપર કંઈક તમે કહી શકતા હો તો? એના માટે એક વાત કરું તો એના માટે એક લગભગ એવું ઇન્જેક્શન આવે છે કે તમે ટીમને કેવું ઇન્જેક્શન આપી દો ને તો એ ચાલ્યા રાખે. એ એક મસ્તીની વાત હતી, બટ ના એવું નથી. અત્યારે છે ને જે એમ્પ્લોય હોય છે કે જે તમે ટીમ મેમ્બર ચૂઝ કરો છો, કારણ કે જ્યારે તમે ઇન્ટરવ્યુઝ ને બધું કરો છો ત્યારે આપણે ખાલી એમને એક જ ક્વેશ્ચન નથી કરતા, આપણે મલ્ટિપલ ક્વેશ્ચન્સ કરીએ છીએ. એમની આખી સ્ક્રુટીની આપણે જેમ કુંડલી એની કાઢીએ છીએ, રાઈટ? તો ત્યારે આપણે આપણી સાઈડથી ક્લિયર, ઘણીવાર કેવું હોય છે કે બિઝનેસ ઓનર પોતે ક્લિયર નથી હોતા કે વોટ દે વોન્ટ ફ્રોમ ધેર ટીમ, અને પછી કેવું થાય બાય ધ ટાઈમ એ લોકો વચ્ચે ક્લેરિટી નથી હોતી, જેડીઝ KRA KPI કોઈ ડિફાઇન નથી હોતા. જ્યારે તમારી પાસે એકદમ કે ને આપણે સિસ્ટમ જેના માટે તમે જે રીતે આપણી બનાવી છે KRA જેડીઝ KPI, તો જ્યારે એ ક્લિયર હશે મારે શું જોઈએ છે અને તમારે શું કરવાનું છે એ ક્લિયર હશે તો આ જે મતલબ સંઘર્ષ છે કે ઘર્ષણ છે એ ઓછું થઈ જશે. બરાબર. અને બીજું કે તમે ટીમ છે એ કોરી પાટી છે, તમે જે એનામાં નાખશો એ વસ્તુ આવશે. હું એમ નથી કહેતી કે 100% ટીમ તમારી સાથે જ રહેશે જો તમે આ એટીટ્યુડ છે, હા, બટ ડેફિનેટલી 80 to 90% ટીમનો રેશિયો ઇમ્પ્રૂવ થઈ જશે. કારણ કે જ્યારે તમે એને વિઝન બતાવશો, જ્યારે તમે એમને એક સારું કલ્ચર, સારું એન્વાયરમેન્ટ આપશો અને એમના માઇન્ડસેટને સમજીને તમે એ રીતે ટ્રીટ કરશો તો ડેફિનેટલી દે વિલ બી વિથ યુ ફોર લોંગ ટાઈમ. આજના સમયની અંદર એક બિઝનેસમેને બોસ બનવું સારું કે લીડર બનવું સારું? આજે હું તમને મારું પર્સનલ કહું કે મેં શું કામ ચૂઝ ન કર્યું જોબ કરવું કે એવી રીતે, કારણ કે મને બોસી એટીટ્યુડ ન ગમે. આપણને કોઈ આપણી ઉપર બોસ હોય ને આપણને એમ કહે કે તમારે આ તો કરવું જ જોઈએ, આ તો થઈ જ જવું જોઈએ, એ ન ચાલે. કારણ કે બોસી એટીટ્યુડ ક્યાંય ચાલતો નથી. લીડર હંમેશા લીડ કરે, યસ, હે ને? બોસ છે એ શું કરે, હંમેશા તમને ઇન્સ્ટ્રક્શન આપશે, પણ જ્યારે લીડર છે એ લીડ કરશે, અને જ્યારે લીડર લીડ કરે છે અને એ જ એના કંપનીને આગળ લઈ જઈ શકે છે. એટલે બોસ કલ્ચર હવે છે જ નહીં ક્યાંય. જો તમારે બિઝનેસમાં સસ્ટેન કરવું હોય, બિઝનેસને આગળ લઈ જવું હોય તો યુ હેવ ટુ બી અ લીડર, નોટ ઇન યોર કંપની. તમારે તમારા એન્ટાયર ફિલ્ડમાં તમારે લીડર બનવું જોઈએ. ગ્રેટ. ઘણા બિઝનેસમેન આજે આપણને એવા મળે છે કે જે લોકોની પાસે બિઝનેસનો ગ્રોથ તો હોય છે અને બિઝનેસ આગળ તો વધી રહેલો હોય છે, પણ એ લોકોની પાસે કેશ ફ્લો નથી હોતો. તો ઘણા બધા બિઝનેસમેન અમને એવા મળતા હોય છે મેમ કે જેનો બિઝનેસ ગ્રો થઈ રહેલો છે, પણ જ્યારે બિઝનેસ ગ્રોથ કરવાનો એકચ્યુઅલ ટાઈમ આવે છે ને ત્યારે એની પાસે મૂડી જ નથી રહેતી. તો ઘણા ધંધાવાળા અમને એવા મળતા હોય છે કે મારે મારો બિઝનેસ હજી ગ્રો કરવો છે, મને હજી ફાઇનાન્સની જરૂર છે, અને ઇવન એ લોકો બિઝનેસમાંથી પાછા ફાઇનાન્સ કમાયેલા હોય. તો હવે એ તમે જણાવો કે એઝ અ બિઝનેસમેન પોતાના ફાઇનાન્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું ને બિઝનેસનું ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? જે રીતે આપણે આગળ ડિસ્કશન કર્યું કે ફાઇનાન્સ છે એ બહુ જ વાસ્ટ સબ્જેક્ટ છે અને એનું મેનેજમેન્ટ પ્રોપર રીતે થવું જોઈએ. ઘણા બધા એવું નથી, અમે ઘણા બધા અમારા ક્લાયન્ટ્સ એવા આવતા હોય કે મેડમ બિઝનેસમાં જરૂર છે તો પૈસા અમારે વિથડ્રો કરવા પડશે, રિડમ્પશન આપી દો તમે, બટ એકચ્યુઅલમાં ન હોવું જોઈએ એવું. તમારું બિઝનેસ અને તમારું પર્સનલ ફાઇનાન્સ છે એ હંમેશા સેપરેટ જ રાખવું જોઈએ. રાઈટ. અને જો તમે તમારું એમરજન્સી કોર્પસ બિઝનેસનું અને તમારા પર્સનલ ફાઇનાન્સનું કરેલું હોય તો તમારે ક્યારે આવી સિચ્યુએશન ક્રિએટ ન થાય. કારણ કે બીઇંગ એન્ટરપ્રિન્યોર તમારે એ વસ્તુ તો તમારી પાસે કે ને દૂરદર્શી બિઝનેસ ઓનર કેવો હોવો જોઈએ કે દૂરદર્શી હોય, તેને મતલબ ફ્યુચર શું છે એને જોઈએ જ દેખાવું જોઈએ, રાઈટ? તો એને આવી રીતે કે ને કે ઇમોશનમાં આવીને એનું જે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ છે એ બ્રેક ન કરવું જોઈએ. એનું ફાઇનાન્સ અલગ રાખવું જોઈએ, બિઝનેસનું હોય કે પર્સનલ ફાઇનાન્સ હોય. તો ઘણા બધા બિઝનેસમેન અમને એવા પણ મળતા હોય છે કે જ્યારે એનો ગ્રોથ સ્ટેજ આવે છે અને એકચ્યુઅલ પૈસાની જ્યારે એને જરૂર પડે છે તો એને બિઝનેસના બધા જ પૈસા જે છે તે બંધ કરી લીધેલા હોય છે. પોતાની લાઈફસ્ટાઈલ એને સારી મેનેજ કરી લીધેલી હોય છે, પણ બિઝનેસની અંદર જ્યારે રીઇન્વેસ્ટ કરવાની વારી આવે છે તો ત્યારે એની પાસે ફંડ જ નથી હોતું. તો એ લોકોએ શું કરવું જોઈએ? ઓકે. બિઝનેસ એક એવી વસ્તુ છે કે જેમ તમે બિઝનેસ ગ્રો કરતા જશો એમ બિઝનેસ છે હંમેશા એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એવું નથી કે તમે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું તો તમારો બિઝનેસ છે ઓટો મોડ ઉપર ચાલશે, ના, એવું નથી. કારણ કે
ઇન્વેસ્ટમેન્ટ છે કે કોઈ પણ કેશ ફ્લો છે એ બિઝનેસ માટેનું ફ્યુઅલ છે, રાઈટ. તો ફ્યુઅલ તમારે એને કોન્સ્ટન્ટ આપવું જ પડશે. બટ હા, તમે એને પ્રોપર પ્લાન વેમાં આપો કે તમારું મતલબ કયા વર્ષનો પ્રોજેક્ટ છે, કેટલાનો પ્રોજેક્ટ છે, એના માટે તમે ફાઇનાન્સનું પ્રોજેક્શન કઈ રીતે કરેલું છે. યસ. તો આ એવા બધા બિઝનેસમેન માટે મેમ વાત કરી રહેલા છે કે જે લોકો બિઝનેસમાંથી થોડું અર્નિંગ કરવાનું જ્યારે સ્ટાર્ટ કરી દે છે તો સારી ગાડી લઈ લે છે, સારું મકાન બનાવી દે છે, સૌરાષ્ટ્રના કલ્ચરમાં વાત કરું તો વાડી લઈ લે છે અને એના પછી એક ફોરેન ટ્રીપ કરી લે છે. પણ જ્યારે એક બિઝનેસને મલ્ટિપલ બિઝનેસમાં લઈ જવાનું હોય છે અને એના માટે જ્યારે રીઇન્વેસ્ટ કરવાની વારી આવે છે તો એમની પાસે પૈસાનો અભાવ પડી જાય છે. તો એ લોકોએ પોતાનો ફાઇનાન્સ બે રીતે મેનેજ કરવું જોઈએ. એક, તમે તમારા પર્સનલ ફાઇનાન્સને મેનેજ કરતા થાવ અને બિઝનેસ માટેનું જેટલું પણ અર્નિંગ તમે કરો છો તો પ્રયત્ન તમારો એવો હોવો જોઈએ કે 80% અમાઉન્ટ જે છે તે તમે રીઇન્વેસ્ટ કરો, કે જેનાથી 20% અમાઉન્ટમાં તમે તમારી નીડ અને રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો, પણ બાકીના પૈસા બધા ધંધામાં વાપરવા જરૂરી છે. રાઈટ મેમ? યસ, ડેફિનેટલી. જ્યારે તમે ડિફાઇન કરેલું હશે અને જ્યારે બાયફર્કેશન હશે ત્યારે ડેફિનેટલી આ થશે. અને તમે જે વાત કરી કે કાર લઈ લેવી, આપણે કેવું છે અહીંયા પેલું એવું છે કે જે થોડો બિઝનેસ થયો, હા સ્ટેટસ, કે થોડો બિઝનેસ ઓલું થયો, સેટ થયો તમારો, એટલે તમે એક સારી લક્ઝરી કાર લઈ લેશો. કાર એવી વસ્તુ છે જે ડેપ્રિશિએબલ છે, હે ને? તમે જેવું ઉતારો છો શોરૂમમાંથી ડેપ્રિશિએટ થાય છે. હા, તો પેલું એઝ અ બિઝનેસ ઓનર અને જ્યારે તમે સ્ટાર્ટઅપ કરો છો તો પેલું તમારું એવું હોવું જોઈએ કે તમારો બિઝનેસ એક સ્ટેબિલિટી ઉપર પહોંચે, તમારા બિઝનેસ પાસે એક સારું કોર્પસ એવું થાય કે કાલ સવારે કાંઈ પણ બિઝનેસમાં એવી એમરજન્સી આવે છે તો તમે એમાંથી સેટ ઓફ કરી શકો છો. રાઈટ. એટલે આ બધું તમારું પર્સનલ ફાઇનાન્સમાં આવ્યું. તમારે પર્સનલ કાર લેવી છે, તમારે લક્ઝરિયસ કાર લેવી છે, તમારે ફોરેન ટ્રીપ કરવી છે, તમારે સારું ઘર લેવું છે, તો દેટ ઇઝ કમ્સ અંડર પર્સનલ ફાઇનાન્સ. તો થોડુંક આપણા વ્યુઅર્સને એ પણ તમે જણાવી દો કે એઝ અ બિઝનેસમેન એ જ્યારે પણ 100 રૂપિયા અર્ન કરે છે તો એને પર્સન્ટેજ વાઇઝ જો મેનેજ કરવા હોય પર્સનલ લેવલે તો એમાં કેવી રીતે એને સેટઅપ કરવું અને બિઝનેસ લેવલે એને કેવી રીતે સેટઅપ કરવું. એક સિમ્પલ છે. અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એટલી બધી ઇન્ફ્લુએન્સર તો નહીં કહું, ફિન્ફ્લુએન્સર એટલા બધા થઈ ગયા છે કે બહુ સિમ્પલ છે. 50-30-20 રૂલ, કે તમારું 50% છે એ તમારા નીડ માટે રાખવું જોઈએ, 30% છે એ તમારું વોન્ટ માટે અને 20% છે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ માટે હોવું જોઈએ. જો તમે 50-30-20 નો રૂલ ફોલો કરશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ યોર ગોલ. માહોલ છે ને થોડોક સિરિયસ થઈ ગયેલો છે કારણ કે ફાઇનાન્સ મેનેજમેન્ટની આપણે ચર્ચા કરીએ છીએ અને ઘણીવાર ફાઇનાન્સ જે છે ને તો લોકોના માટે બોરિંગ સબ્જેક્ટ હોય છે. તો આપણે હવે શરૂઆત કરશું ફરી પાછા લાઈવ એક્સપિરિયન્સ સાથે. તો મેમ થોડુંક તમે જણાવો કે કેવા એવા લાઈવ તમને એક્સપિરિયન્સ રહ્યા છે કે જ્યાં તમને એવું ફીલ થયું છે કે આ લોકોને જો આ વસ્તુની અવેરનેસ પહેલાં હતે તો કંઈક બીજું થઈ શકતે. એટલે ફાઇનાન્સ એવું છે, પૈસા ગમે છે બધાને, પણ જ્યારે પૈસા બચાવવાની કે પૈસા ઇન્વેસ્ટ કરવાની જ્યારે વાત આવે છે તો એ મજા નથી આવતી, કારણ કે શું ફ્યુચરિસ્ટિક થઈ જાય છે. એટલે એવા ઘણા બધા લોટ્સ ઓફ નંબરો અમારી પાસે એવા એક્ઝામ્પલ્સ છે કે જેમાં કેવું થાય કે જ્યારે એમરજન્સી આવે ત્યારે પોતાનું વિથડ્રોઅલ રિડમ્પશન આપી દે છે. પ્લસ જ્યારે ઘણા, અત્યારનો એક તમને એક કેસ કહું, 20 વર્ષના, બરાબર, 20 વર્ષે શું હેલ્થ ઇશ્યુઝ હોય? કાંઈ ન હોય, હે ને? 20 વર્ષે તો જે સ્ટુડન્ટ લાઈફમાં હોય, બટ 20 વર્ષે એમને હેલ્થ ઇશ્યુઝ આવી ગયા અને એમનો મેડિક્લેમ છે એ ક્યાંય મળી શકે એવી પરિસ્થિતિ નથી. તો ત્યારે એમને શું કરવું જોઈએ? ત્યારે એમને સેવિંગ્સ જ કરવું જોઈએ, રાઈટ? કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ એમના માટે ઓપ્શન ઓપન નથી. તો ત્યારે એટલે એ લકીલી સારું છે કે મને મળ્યા અને અમારે આ ડિસ્કશન થયું અને એ સ્ટુડન્ટ છે અને એમને સ્ટીલ અત્યારે 5,000ની SIP સ્ટાર્ટ કરી છે, જસ્ટ બીકોઝ કે મેડમ હું હેલ્થ ઇન્સ્યોરન્સ મને નથી મળી શકે એમ, તો કાલ સવારે મને કોઈ પણ એવો ઇસ્યુ આવશે તો મારે પૈસા ક્યાંથી કાઢવા પડશે? રાઈટ. તો અત્યારે જે યંગસ્ટર્સ છે એમાં ઘણાને આ અવેરનેસ આવી ગઈ છે, બટ સફર કોણ કરે છે? જે આપણી જનરેશનના છે. એનું કેવું છે કે એક તો શોર્ટ ટર્મ ગોલ છે, પ્લસ ક્લેરિટી નથી, પ્લસ અવેરનેસ નથી, અને પ્લસ એક આ સૌરાષ્ટ્રની આપણી જે એટીટ્યુડ છે, મને શું થવાનું છે અને મારે અત્યારે ક્યાં જરૂર છે, હે ને? પણ જ્યારે તમને જરૂર છે ત્યારે તમને એ વસ્તુ નહીં મળે. રાઈટ.
કોઈ ફની ઇન્સિડન્ટ તમને યાદ આવે છે કે તમારી સાથે એવું ફીલ થયું ને તમને લાગ્યું કે યાર આ ટાઈમની અંદર આમને ફાઇનાન્સ જે છે તે કહેવાય ને કે ગુજરાતીમાં કહેતા હોય ને ગોટે ચડી ગયા, એવું કંઈક યાદ આવતું હોય? અત્યારનું રિસેન્ટ જ કેસ, અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સોના ચાંદી ઇવન તો હવે ઘરવાળા એ જ વાત કરે, જે લેડીઝ જે ગોસિપ કરતા હોય છે ને એ પણ એમ કહેતા હોય કે કેટલા સોના ચાંદીના ભાવ વધી ગયા, તો તમારા ભાઈ તો આટલું સોનું લઈ આવવાના છે અત્યારે. એ પણ ત્યારે અમે એ જ વસ્તુ કે તમને ડેઈલી કોલ્સ આવતા કે અમારે પૈસા જોઈએ છે, કારણ કે ઇક્વિટી છેલ્લા 1.5 વર્ષથી થોડું રિટર્ન ડાઉન જાય છે જસ્ટ બીકોઝ ઓફ માર્કેટ સિચ્યુએશન. અત્યારે જે જીઓગ્રાફિકલ અત્યારે વોર ચાલે છે કન્ટ્રીમાં બધે, તો ઇક્વિટીનું રિટર્ન એટલું નથી આવતું. તો અત્યારે શું કહે છે કે અમે ઇક્વિટીમાંથી પૈસા કાઢીને અમને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા છે, કારણ કે ગોલ્ડ તમે જોવો તો ડબલ આસમાને છે. હા, પણ તમે એ જ રિયાલિટી ચેક કે વિધિન અ શોર્ટ ટાઈમ ગોલ્ડ છે, સિલ્વર છે, એ બૂમ કરતું પડ્યું. બરાબર. રાઈટ, તો ત્યારે અમે સમજાવતા કે અસેટ અલોકેશન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ બહુ જ જરૂરી છે સિક્યોરિટી માટે, જ્યારે ઇક્વિટી છે એ તમારી વેલ્થ ક્રિએટમાં તમને હેલ્પ કરશે. એટલે અસેટને એલોકેટ કરો કે તમે એક જ અસેટ ક્લાસમાં નહીં પૈસા રોકો. એટલે ઘણાને એવું સમજાઈ ગયું છે, ઘણાએ જેને ઇક્વિટીમાંથી રિડમ્પશન આપીને જે આપણે પોડકાસ્ટ જે સાંભળશે અને જેને આ ફીલ થયું છે કે જેમને સિલ્વર એટલું પરચેસ કર્યું છે, ગોલ્ડમાં એટલું નાખી દીધું છે, તો એ અત્યારે રિગ્રેટ કરે છે. રાઈટ. ઘણા બિઝનેસમેન આપણને એવા પણ મળતા હોય છે કે જે લોકોને એમના બિઝનેસનો બ્રેક ઇવન પોઈન્ટ જ ખબર નથી હોતો અને કેમ અર્લી એને અચીવ કરવો જોઈએ. તો થોડુંક ડિટેલિંગ તમે આપો કે બ્રેક ઇવન પોઈન્ટનો મતલબ શું થાય? બ્રેક ઇવન પોઈન્ટ એટલે તમે એવી જગ્યાએ તમે પહોંચો છો કે જ્યાં તમારું પ્રોફિટ અને તમારો એક્સપેન્સ બે ઇક્વલ હોય છે, રાઈટ? ના પ્રોફિટ ના લોસ. હવે બ્રેક ઇવન પોઈન્ટે પહોંચવા માટે પહેલા તમારા ફિક્સ જે ઓવરહેડ્સ છે, રાઈટ, એને તમારે સોર્ટ આઉટ કરવા જોઈએ કે ક્યાં ક્યાં મારા ફિક્સ ઓવરહેડ્સ છે, પ્લસ તમે જે પ્રોડક્ટ સેલ કરો છો એમાં તમારું માર્જિન કેટલું છે. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે હું મારો ઓવરહેડ છે એ 1 લાખ છે, રાઈટ, અને મારું જે પ્રોડક્ટનું સેલિંગ છે એમાં મારું માર્જિન જસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ કે 25% છે, રાઈટ. તો 1 લાખ ડિવાઈડ બાય 25% કરીશ તો 4 lakhs આવશે. તો મારે 4 લાખનું સેલ્સ કરવું પડશે તો હું બ્રેક ઇવન પહોંચીશ. એટલે મારું ફિક્સ મંથલી એક્સપેન્સ પ્લસ મારું માર્જિન એ મને જ્યારે ખબર હશે ત્યારે હું બ્રેક ઇવન ઇઝીલી ક્રેક કરી શકીશ. અને હું એ પણ આઈડેન્ટિફાઈ કરી શકીશ કે આના માટે મારે કયા ક્લાયન્ટને સર્વ કરવું પડશે, આના માટે મારે કેટલું સેલ્સ કરવું પડશે અને આના માટે મારે કઈ પ્રોડક્ટ લેવી પડશે. રિસન્ટલી હમણાંની જ લાઈવ આપણે વાત કરીએ તો ઇન્ડિયન ગવર્મેન્ટે બજેટ બહાર પાડ્યું છે. તો ઘણા બધા લોકો અમને એવું પૂછતા હોય કે બિઝનેસમાં બજેટિંગ કેવી રીતે પ્લાન કરવું અને બિઝનેસમાં ફાઇનાન્શિયલી આપણે જે ડિસિઝન લેવાના હોય તો એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ પર્સન્ટેજ વગેરે કેવી રીતે આપણે પ્લાન કરવા? ઓકે, હવે બજેટની વાત કરી તો બજેટ મને પર્સનલી આ વખતેનું બજેટ ગમેલું છે, કારણ કે ઘણા મિક્સ વ્યૂઝ આવ્યા છે, મિક્સ આપણને રિએક્શન આવ્યા છે કે બજેટ છે તો એવરી ટાઈમ આપણને બટરફ્લાય ઇફેક્ટ આપે ઇટ્સ નોટ નેસેસરી. કારણ કે અત્યારનું જે ગવર્મેન્ટ છે એ 2047ના વિઝનને ધ્યાનમાં રાખીને બજેટ એમને બહાર પાડેલું છે. ઘણા રિલેક્સેશન પણ આપેલા છે, જેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ પણ વધારી છે થોડી લિમિટ, પ્લસ ઇન્ફ્લેશન ડે બાય ડે વધતું જાય છે, રાઈટ. અત્યારે તમે એજ્યુકેશનમાં ઇન્ફ્લેશન જુઓ તો ગવર્મેન્ટે શું કર્યું છે કે આઉટલેટ્સ વધાર્યા છે. હેલ્થમાં અત્યારે જે મેડિકલમાં જે કોસ્ટ આવે છે, કોઈ સપોઝ હવે નાની એવી સર્જરી હોય છે તો પણ એ લાખ રૂપિયામાં થાય છે. તો એના માટે પણ ગવર્મેન્ટે શું કર્યું છે, એમ્સના પછી બીજા ઘણા બધા એવા આઉટલેટ્સ માટેના પ્લાનિંગ કરેલા છે. એટલે પર્સનલી મને આ જે બજેટ છે એ બહુ જ ફ્યુચરિસ્ટિક દેખાય છે કે જો તમે બજેટને પ્રોપર ધ્યાનમાં રાખીને અને તમે તમારા નીડ્સને તમારા એક્સપેન્સને કંટ્રોલ કરીને સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ મોડ ઉપર જાશો તો ડેફિનેટલી તમને આ બજેટ છે એ ફ્રૂટફુલ રહેશે. અને બીજું, આપણે બજેટની વાત કરતા હોય તો બજેટ ઘણી વાર એમ થાય કે શું બજેટ કરવાનું. હવે આપણે જ્યારે નાની એવી ટ્રીપ પ્લાન કરતા હોય છે એમાં પણ આપણું બજેટ હોય છે કે જસ્ટ એક્ઝામ્પલ આપણે 4 મેમ્બર છીએ ફેમિલીમાં અને આપણે અહીંથી જવું છે સોમનાથ. હું લાંબુ તો વાત જ નથી કરતી, સોમનાથ જવું છે, રાઈટ. તો સોમનાથ માટે આપણે વિચારશું ને કે ભાઈ સોમનાથ જવું છે તો કેટલો એક્સપેન્સ થશે. તો બજેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને યાદ હોય તો આપણા દાદા છે, દાદી છે, એ લોકો છે ને અલગ અલગ ડિવિઝન કરીને રાખતા કે આ છે ને એ મોટી દીકરીના મેરેજ માટેનું છે, આ છે ને એ આના માટેનું છે, આ છે એ આપણે મેડિકલ એક્સપેન્સ માટેનું છે. પણ ત્યારે શું હતું, ત્યારે આટલી ટર્મિનોલોજી નહોતી, આટલી અવેરનેસ નહોતી.
બટ હા દે વર વેરી Aware. અવેર અબાઉટ ધ ફ્યુચર સર્કમસ્ટન્સીસ કે Yes. ફ્યુચરમાં કઈ ઇવેન્ટ્સ આવશે અને ત્યારે એને કઈ રીતે કોપ અપ કરી શકશે. તમને ખબર હોય તો પહેલાના સમયમાં આપણે આટલા ઇન્સ્ટિટ્યૂટ્સ કે બેંક્સ નહોતી હમ કે લોનની આટલી ઇઝી ફેસિલિટી નહોતી. તો સેવિંગ્સનો અપ્રોચ છે એ આપણા એન્સેસ્ટર્સથી જ આવે છે, ત્યારથી જ આપણે સમજતા આવીએ છીએ. બટ જસ્ટ બીકોઝ હવે આપણે અવેરનેસ આવી ગઈ છે, તો રાઈટ બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ તમારે એને અવેરનેસ આપવી પડે કે વોટ ઇઝ ફાઇનાન્સ ને હાઉ ટુ મેનેજ ઇટ. ઓકે. ઘણા બધા લોકોને કરિયર જ્યારે ઓરિએન્ટેડ લોકો કામ સ્ટાર્ટ કરે છે તો ઘણા લોકોને એક ક્વેશ્ચન થતો હોય કે કેટલું અર્નિંગ કરવું એ મારા ઉંમર પ્રમાણે આ સ્ટેજ ઉપર મારા માટે આટલું ઇનફ છે. હવે અર્નિંગનું તો એવું છે કે દેર ઇઝ નો બાઉન્ડ્રી ઓર દેર ઇઝ નો કેપ, હે ને, કે આજે અર્નિંગ દેટ ટોટલી અપ ટુ પર્સન, કે પર્સનની વિલિંગનેસ કેટલી છે. આજે તમે શું કીધું કે હું પહેલા 15,000થી મેં સેલરી સ્ટાર્ટ કરી હતી, ધીમે ધીમે 50, 75 લાખ. હવે તમને હું એમ કહીશ કે વોટ ઇઝ યોર ગોલ? લાખ એ ઇનફ છે? ના ના ના, 3 લાખ હવે, હવે 3 2 લાખ પણ નહીં. યસ. તો આ કેવું છે કે એ એક દરિયો છે, જેટલા ઊંડા જાશો એટલું તમને કોઈ એની લિમિટ નથી કે કેટલું અર્ન કરવું જોઈએ. હા, બેસિક છે કે જે તમારું, મેં તમને જે વાત કરી કે 50-30-20 જે રૂલ છે એ મેન્ટેન થવો જોઈએ. અને પ્લસ કે જ્યારે તમે અર્નિંગ સ્ટાર્ટ કરો તો વોટ ઇઝ યોર મેઇન રિસ્પોન્સિબિલિટી? ઓકે, તો પહેલી રિસ્પોન્સિબિલિટી છે કે પ્લાન યોર એમરજન્સી કોર્પસ. ગ્રેટ. સેકન્ડ કે ટેક હેલ્થ ઇન્સ્યોરન્સ, ઓકે, કારણ કે જેટલી નાની એજમાં તમે લેશો એટલું તમને ફાયદો થશે પ્રીમિયમમાં ને બધી રીતે. થર્ડ સ્ટેપ ઇઝ લાઈફ ઇન્સ્યોરન્સ. અને ઘણીવાર બધા બહુ ઇરિટેટ થતા હોય કે શું ઇન્સ્યોરન્સ કરવું, પણ ના, તમારી પાસે ઇન્સ્યોરન્સમાં પ્રોપર પ્યોર ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. હું કોઈ મની બેક ટ્રેડિશનલ સેવિંગ્સ પ્લાનની વાત નથી કરતી, કે પ્યોર, કે જેમાં પ્રીમિયમ ઓછું અને કવર વધારે હોય. અને ફોર્થ વન ઇઝ યોર ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, ગ્રેટ. જ્યારે નવું જ્યારે આપણે અર્નિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ ને તો આ બધા એવા લોકો માટે છે કે જે લોકો બિઝનેસ કરે છે, ઇવન એવા લોકો માટે છે કે જે લોકો નવી જોબે લાગેલા છે. તો કઈ એવી મિસ્ટેક્સ લોકોથી થઈ જાય છે કે જેની ઉંમર પછી જ્યારે 30 વર્ષ 40 વર્ષ થઈ જાય ને ત્યારે હાથમાં ખાલી પસ્તાવો રહે કે ત્યારે જો કરી લીધેલું હોતે ને તો આજે કંઈક અલગ સિનારીઓ હોતે. ડેફિનેટલી તમે આપણે ન્યૂઝમાં એમ જોતા હોય છે કે 30ની એજમાં રિટાયર થઈ ગયા ફોરેનમાં ને એમાં, યસ 35ની એજમાં રિટાયરમેન્ટ. તો રિટાયરમેન્ટ ઇટ ડઝ નોટ મીન કે યુ ડોન્ટ નીડ ટુ વર્ક મોર. રિટાયરમેન્ટ ઇટ મીન્સ કે તમારું ફાઇનાન્શિયલ સેટઅપ એટલું સ્ટ્રોંગ છે કે અગર તમે કાંઈ નહીં કરો તો તમારી પેસિવ ઇન્કમ છે તો આવશે જ, રાઈટ. તો રિટાયરમેન્ટ અર્લી એજમાં લેવું એના માટે તમારે અર્લી એજમાં સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું પડે. આજકાલની જે આપણે જેનઝી કહીએ કે પછી જે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ ચાલ્યો છે, તે લોકોને કેવું છે કે લાઈફને જીવી લેવું છે, ફ્યુચરમાં શું થશે એ ખબર નથી. પણ જ્યારે 30-40 એ પહોંચશે ત્યારે કેવું થશે, એક તો ઇન્ફ્લેશન એટલું વધતું જાય છે, પ્લસ અત્યારે એઆઈનો સમય આવી ગયો છે. તો એમાં એવું છે કે અત્યારે હ્યુમન રિક્વાયરમેન્ટ ઓછી થાય છે જેમ જેમ એઆઈ વધતું જાય છે. અત્યારે તમે વિચાર કરો કે કન્ટેન્ટ ક્રિએટર જે છે, ઓલમોસ્ટ હવે ચેટ જીપીટી તમને બધું બનાવીને આપી શકે છે. ચેટ જીપીટી તમને ઇવન કેશ ફ્લો પણ બનાવી દે છે. થર્ડ પડાવ આપણે સ્ટાર્ટ કરી રહેલા છે, એ રેપિડ ફાયર ક્વેશ્ચનથી આપણે કરીએ, કારણ કે ઘણી ઓડિયન્સ આપણને એવું લાગે છે કે લોકો બોર થઈ રહ્યા છે અને લોકોને એવું ફિલિંગ આવી રહેલું છે કે ફાઇનાન્સ મેનેજમેન્ટમાં મારે પ્રાયોરિટી શું રાખવી. તો રેપિડ ફાયરથી આપણને તરત ક્લિયરિટી આવી જશે કે ફાઇનાન્સમાં આપણે ફર્સ્ટ પ્રાયોરિટી શું લઈને ચાલીએ. સો મેડમ રેડી? યસ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણા તરફ આવી રહેલો છે કે ટેક્સ સેવિંગ કરવું જોઈએ યા ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ? ટેક્સ પ્લાનિંગ, બીકોઝ ટેક્સ સેવિંગ છે ટેમ્પરરી છે, પ્લાનિંગ છે પરમેનન્ટ છે. ગ્રેટ. સેકન્ડ ક્વેશ્ચન છે કે એસઆઈપી કરવું જોઈએ યા એફડી કરવું જોઈએ? તમને શું લાગે છે? હું તો એસઆઈપી કરું છું. યસ એસઆઈપી, કારણ કે એસઆઈપી છે એ ગ્રો થાય છે, એફડી છે એ સૂતી રહે છે. ઓકે. ગોલ્ડ લેવું જોઈએ કે ઇક્વિટીમાં જવું જોઈએ? બોથ, ગોલ્ડ એન્ડ ઇક્વિટી. ઓકે. ઇન્સ્યોરન્સ કરવો જોઈએ યા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ઇન્સ્યોરન્સ પહેલા લેવો જોઈએ, પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રીચ બનવું જોઈએ કે વેલ્ધી બનવું જોઈએ? વેલ્ધી બનવું જોઈએ, કારણ કે રીચ છે એ તમે ઇન્કમ વધશે અને જ્યારે વેલ્ધી છે એ તમને ફ્રીડમ આપશે. ગ્રેટ. નેક્સ્ટ છે ઈએમઆઈ યા લમસમ સેવિંગ? સેવિંગ ફર્સ્ટ, ઈએમઆઈ લેટર.
ખર્ચ કંટ્રોલ કરવું યા ઇન્કમને વધાવવું? આઈ થિંક બે, કારણ કે ખર્ચ કંટ્રોલ કરશો તો ઓટોમેટિક ઇન્કમ છે એ તમારી વધશે. ગ્રેટ. નેક્સ્ટ છે શોર્ટ ટર્મ ગેઇન કરવું યા લોંગ ટર્મ ગ્રોથ કરવો? અમે તો ફાઇનાન્સને લોંગ ટર્મ સાથે જ સરખાવીએ હંમેશા, કારણ કે લોંગ ટર્મ તમે જેટલી કન્સિસ્ટન્સી રાખશો ઇટ ગિવ્સ યુ મોર રિઝલ્ટ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, બજેટને ટ્રેકિંગ કરવું યા ગિલ્ટ ફીલ કરવું? બજેટને ટ્રેકિંગ જ કરવું જોઈએ, કારણ કે ગિલ્ટ ફીલ તો આપણે ડાયટમાં કરવું જોઈએ. સો થેન્ક યુ સો મચ કે રેપિડ ફાયર ક્વેશ્ચન આપણે કર્યા ને એની અંદર ઘણી બધી ચર્ચા આપણે એવી કરી કે જેમાં લોકોને એક પ્રાયોરિટી ક્લિયર થાય. હવે ફરી પાછા આપણે આવી જઈએ આપણા મેઇન ક્વેશ્ચન તરફ. જેટલા પણ લોકો સ્ટાર્ટઅપ કરતા હોય છે તો એ લોકો જ્યારે બિઝનેસને સ્કેલ કરે છે તો નાના બિઝનેસમેન જે છે એ કઈ મિસ્ટેક્સ કરે છે કે જે એમને ટાળવી જોઈએ ફાઇનાન્શિયલી? જે સ્મોલ એન્ટરપ્રિન્યોર છે એ અગેન એ જ કરે છે કે એક જગ્યાએથી પૈસા લઈને બીજી જગ્યાએ પૈસા સ્વિચ કરતા હોય છે, કે પોતાના પર્સનલ ફાઇનાન્સમાંથી લઈને બિઝનેસ ફાઇનાન્સમાં, બિઝનેસ ફાઇનાન્સમાં લઈને પર્સનલ ફાઇનાન્સમાં. તો જ્યારે આપણે જે રીતે વાત કરી કે પર્સનલ અને બિઝનેસ તમે અલગ અલગ રાખશો, પ્લસ તમારા પર્સનલ ગોલ્સ અલગ છે, તમારા બિઝનેસના ગોલ્સ અલગ છે, એ તમે ડિફાઇન કરશો તો તમે તમારો બિઝનેસ પણ સફર નહીં કરે અને તમારું પર્સનલ ફાઇનાન્સ પણ સફર ન કરે. એટલે હંમેશા જ્યારે તમે મારે જે સ્મોલ એન્ટરપ્રિનર્સ છે એને એ જ કહેવું છે કે તમે તમારું પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ ફાઇનાન્સ, આપણે જે રીતે ગોલ બનાવતા હોય આપણા પર્સનલ ગોલ અને આપણા બિઝનેસ ગોલ, તો બેને ડિફાઇન કરો, બેને અલાઇન કરો. ગ્રેટ. માર્કેટિંગ વગર પણ બિઝનેસ વધી શકે છે? ઇન ટુડેઝ એરા દેટ ઇઝ નોટ પોસિબલ. વિધાઉટ માર્કેટિંગ તમે નહીં કરી શકો, કારણ કે પહેલાં કેવું હતું કે તમે રિલેશન બેસિસ ઉપર થઈ જતું, રાઈટ? પણ અત્યારે તમારે ટેકનોલોજી છે, તમારે ડિજિટલ માર્કેટિંગ છે કે તમારે અડોપ્ટ કરવું જ પડે છે. અને આઈ થિંક આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ એ પણ એક માર્કેટિંગ ટૂલ જ છે. યસ. તો ડેફિનેટલી માર્કેટિંગ ઇઝ, પહેલાના સમયમાં માર્કેટિંગ તો હતું બટ ધ વે ઓફ માર્કેટિંગ દેટ વોઝ ડિફરન્ટ. ઓકે. પહેલા ન્યૂઝપેપર હતું, ટીવીમાં એડ આવતી, રેડિયોમાં એડ આવતી, અત્યારે પણ આવે છે. અત્યારે FM છે, Social media છે. યુટ્યુબ છે, સોશિયલ મીડિયા છે, એમાં એટલે એડવર્ટિઝમેન્ટ ઇઝ ધ કોર. રાઈટ. બ્રાન્ડિંગ કરવું જોઈએ યા સેલ્સ ઉપર ફોકસ કરવું જોઈએ અને બંનેમાં તફાવત શું છે? સી, બ્રાન્ડિંગ એક એવી વસ્તુ છે જે ડે બાય ડે તમે જેટલું પુટ ઓન કરતા જાશો એટલું તમે તમારી બ્રાન્ડને વેલ્યુ એડ કરતા જાશો. સેલ્સ છે એમાં ઇમોશન નથી હોતા. બ્રાન્ડિંગ જ્યારે કરો છો ત્યારે તમારું સેલ્સ પ્લસ ઇમોશન હોય છે. એટલે બ્રાન્ડિંગને બનતા વાર લાગશે, બ્રાન્ડ થતા વાર લાગશે. વન્સ યુ બિલ્ડ પછી તમારું બ્રાન્ડિંગ છે, પછી એક સમય એવો પણ આવશે કે જ્યારે તમારે માર્કેટિંગ નહીં કરવું પડે. યસ. તો આજના ટાઈમની અંદર ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમાં શું અસર કરે છે? હવે આજે એવું છે કે આજે હરેક ઘરમાં એક ક્રિએટર જોવા મળે છે તમને. પછી એ એન્ટરટેનમેન્ટ માટે હોય, બિઝનેસ માટે હોય, કારણ કે જો દિખતા હે વો બિકતા હે. યસ. અત્યારે તમે કોઈ પણ એજના, હવે આપણા પેરેન્ટ્સની વાત કરીએ તો દે યુઝ ટુ ફેસબુક, રાઈટ? હવે આપણે છીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ છે, રાઈટ? તો એવા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ડિજિટલી આપણે પ્રેઝન્સ રહેવું જ પડશે. એટલે હવે કેવું થાય છે કે તમારું પ્રેઝન્સ છે પહેલાં ગૂગલમાં ચેક થાય, પછી એ તમારું વિઝિટિંગ કાર્ડ ખોલશે કે તમારું વોટ્સઅપ તમને કનેક્ટ કરશે. એક ફની ક્વેશ્ચન છે, વચ્ચે આપણે લઈ લઈએ એટલે ઓડિયન્સને પણ થોડીક મજા આવે, કે લોકોને એવું માનવું હોય છે કે માથાના વાળ જેટલા ઓછા થતા જાય ને પૈસા એટલા વધતા જાય. તો આ રાઈટ છે કે રોંગ છે? હા, એમાં એવું થાય, કારણ કે માથાના વાળ એટલા માટે ઓછા થાય કારણ કે વન મેન આર્મી શો હોય છે અને પ્લસ પોતાને પ્રાયોરિટી નથી આપતા, હે ને? જે પર્સનલ કેર જે હોવું જોઈએ એ નથી કરતા. એટલે અત્યારે તમે જોયું હશે તો આ એક બર્નિંગ ક્વેશ્ચન છે અને યુ આર એકચ્યુઅલી લકી, યુ હેવ ધ હોલ ગ્રોથ ઓફ ધ હેર. એટલે ના એવું તો નથી કે જેમ વાળ ખરતા જાય, વાળ ખરીને એના પૈસામાં કન્વર્ટ નથી થતું. એ લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ છે કે જે પર્સનલ કેર નથી કરતા. તમારું હેર પાછળનું શું રાઝ છે? હું છે ને ભરપૂર માત્રામાં તેલ યુઝ કરતો હોઉં ઓકે. અને નાનપણથી મમ્મીએ મને ચંપી કરેલી છે. અચ્છા, ઓકે. અને આજે પણ જ્યારે પણ હું ટેન્શનમાં વધારે હોઉં ને એટલે કલાક હું એની સાથે બેસી જાઉં અને ફર્સ્ટ ક્લાસ ટીવી કે કંઈક ચાલતું હોય યા સોંગ વગેરે વાગતું હોય, અમારી વાતચીત ચાલતી હોય અને રિલીફ મને આપે.
અને એ દિવસની ઊંઘ આપણી મહિનાની ઊંઘ પૂરી થઈ જતી. વાવ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. એકચ્યુઅલમાં એ જ છે કે તમારું પર્સનલ કેર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે Yes. તમારા બિઝનેસના ગ્રોથ સાથે સાથે. અત્યારે ઘણા એવા આપણે જોઈએ છે કે જે એટલું મેન્ટલી સ્ટ્રેસમાં હોય કે બધું, પછી એમના પર્સનલ રિલેશન્સ છે, પ્રોફેશનલ રિલેશન્સ છે, પાર્ટનર સાથેના રિલેશન્સ છે, ઘણા બગડતા જતા હોય છે જસ્ટ બીકોઝ કે ખુદ પોતે એટલા માઇન્ડફુલ નથી હોતા. તો નેક્સ્ટ ક્વેશ્ચન પણ મારો આ જ છે કે બિઝનેસમેને પોતાનું જે સ્ટ્રેસ છે, જે ટેન્શન છે, એની સાથે ડીલ કેવી રીતે કરવી? પહેલું તો તમારા ફેમિલી સાથે વાતચીત કરવું. યસ, ઓપન અપ થાવ. ઓપન અપ થાવ, જે પ્રોબ્લેમ છે એને બોલો, કમ્યુનિકેશન રાખો. બીજું છે મેડિટેશન. જેમ એવરી ડે આપણે 3 મીલ લઈએ છીએ, બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનર છે, Yes. બીકોઝ આપણા બોડી માટે. હમ. તો મેડિટેશન છે એ પણ એક આપણું ફૂડ છે, એ ફૂડ ફોર સોલ, આપણા આત્માને, આપણા સોલને જરૂર છે એની. તો ડેફિનેટલી તમારે આ એક કરવું જોઈએ. અને પ્લસ એક સારા ફ્રેન્ડ્સ, હું એમ નથી કહેતી કે નંબર ઓફ ફ્રેન્ડ્સ હોવા જોઈએ, Yes. બટ હા, ક્વોલિટી ફ્રેન્ડ્સ તમારી પાસે હોવા જોઈએ કે જે તમને સ્ટ્રેસમાંથી રાહત આપે. ગ્રેટ. અને એ કશે ને કશે ટેન્શનને રિલીફ કરવાવાળા પર્સન હોય છે કે જેની સાથે તમે જઈને ખાલી બેસો અને 2 ઘડી જસ્ટ વાત કરી લો તો તમારું બધું ટેન્શન જે છે તે હળવું થઈ જાય. સારું છે, 100%. અને લોકો આજે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા. 100%. ને અત્યારે કેવું છે કે માઇન્ડ છે ને રોટ થઈ જાય છે, કારણ કે તમે કોન્સ્ટન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ સ્ક્રોલ કરવી, કારણ કે ઘણા એવા મતલબ આપણી એજના પણ મેં જોયેલા છે, રાતના 2-2 વાગ્યા સુધી એમને ખુદને પણ ખબર ન હોય કે શું કરે છે, કારણ કે કન્ટેન્ટ જેવું આવતું જાય દે સ્ક્રોલ, દે જસ્ટ સ્ક્રોલિંગ, બટ એ તમારું માઇન્ડ છે રોટ કરે છે. તો એ ન હોવું જોઈએ. એમાં તમારા જે સોશિયલ મીડિયા જેટલા ચેનલ્સ છે એમાં પણ તમારે એક ટાઈમિંગ રાખવું જોઈએ. રાઈટ. ઘણા બિઝનેસમેન આપણને એવા પણ મળતા હોય છે કે જે લોકો ડિસિઝન નથી લેતા, અને ડિસિઝન ન લેવાના કારણની અંદર સૌથી મહત્વનું કારણ હોય છે કે એ લોકો ડેટા મેનેજમેન્ટ નથી કરતા અને ડેટા એનાલાઇઝ નહીં કરતા. તો એના ઉપર તમે શું કહેવા માંગશો? કારણ કે ડેટાબેઝ છે ને કોઈ પણ બિઝનેસ માટેનું કોર કહી શકીએ આપણે, કારણ કે ડેટાબેઝ હશે એના ઉપરથી તમને તમારું નેક્સ્ટ સેલ્સ છે તમને આઈડિયા આવશે. એટલે ડેટાબેઝ તમારે એનાલાઇઝ કરવું જ પડે, તમારે બાયફર્કેટ કરવા જ પડે કે તમારું જે ડેટા છે એમાં કયા કેટેગરીના ક્લાયન્ટ છે અને તમે કોને સર્વ કરવા માંગો છો. એટલે એ બધું બહુ ઇઝી થઈ ગયું છે કે અડપ્ટિવિટી, તમારે ટેકનોલોજીને અડપ્ટ કરવી જ પડે. CRM છે, ERP છે, તમારે એવા ઘણા બધા સોફ્ટવેર છે જે તમારે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. એક પાછો ટ્રિકી ક્વેશ્ચન વચ્ચે લઈ લઈએ કે જેનાથી ફન જે છે તે કન્ટિન્યુ રહે. બિઝનેસમાં આવ્યા પછી વ્યક્તિએ સફળ થવું કેટલું મહત્વનું છે અને નિષ્ફળ થવું કેટલું મહત્વનું છે? સફળતા અને નિષ્ફળતા એ વ્યક્તિ નિષ્ફળ નથી થતો કે વ્યક્તિ સફળ નથી થતો, એનું જે ડિસિપ્લિન છે એ કઈ રીતે કામ કરે છે એ સફળ અને નિષ્ફળ થાય છે. તો વ્યક્તિ ક્યારેય નથી થતો, તો સફળ થવા માટે એને એક ડિસિપ્લિન રાખવું જોઈએ. હા, નિષ્ફળતા થાય, કારણ કે સફળતા અને નિષ્ફળતા એ બે પાર્ટ જ છે લાઈફનું. હા, નિષ્ફળતામાંથી હંમેશા શીખવું જોઈએ, કારણ કે ઘણીવાર કેવું થાય છે કે શીખતા નથી અને આપણે રિપીટેડ એ જ વસ્તુ કરીએ છીએ, તો ત્યારે શું થાય છે પછી એક લેવલે જઈને ફ્રસ્ટ્રેશન એટલું વધી જાય છે, યા તો આપણે બિઝનેસ છોડી દઈએ છીએ યા તો પછી આપણે જે છે એ કન્ટિન્યુ કરીએ છીએ. અને આનું જ એક કારણ છે કે આજે ઇન્ડિયાની અંદર જો આપણે વાત કરીએ ને તો અહીંયા સક્સેસ સેલિબ્રેટ કરવામાં આવે, અને ફોરેન કલ્ચરમાં તમે જાઓ ને તો ત્યાં લોકો ફેલિયર સેલિબ્રેટ કરતા હોય, અને ત્યાં એ વ્યક્તિને સૌથી વધારે મહત્વ આપવામાં આવતું હોય જે વધારે ટાઈમ ફેલ થયો. અહીંયા એ વ્યક્તિને મહત્વ આપવામાં આવતું હોય જે વધારે ટાઈમ સફળ થયો. યસ, આ એક માઇન્ડસેટ આખો અલગ છે, કારણ કે ફેલિયર છે ને તમે જો સક્સેસ રીતે નહીં જોવો કે ફેલિયરને કે હરેક વસ્તુને તમારે જેમાં તમે એફર્ટ્સ નાખ્યા છે એ વસ્તુને તમારે સેલિબ્રેટ કરવી જોઈએ. ફોરેન કલ્ચર કેવું છે કે ત્યાં ફેમિલી કલ્ચર નથી, તો એ લોકો શું કરે છે કે નાની નાની વસ્તુને પણ સેલિબ્રેટ કરે છે. યસ, દે ડોન્ટ સ્કીપ ટુ સેલિબ્રેટ ધ થિંગ્સ. અને આપણે શું કરીએ છીએ કે સફળતા 10thમાં આટલા પર્સન્ટેજ આવે તો જ, બટ એ વસ્તુ ન હોવી જોઈએ. હું તમને મારું જ કહું, જ્યારે હું CFP કરતી હતી ત્યારે હું ફેલ થઈ હતી સેકન્ડ પેપરમાં. હા, તો મારા હસબન્ડ તો પણ લઈ આવ્યા હતા કે કાંઈ વાંધો નહીં, એક્ઝામ આપવી દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રિઝલ્ટ તો બે આવી શકે, પાસ યા ફેલ, તો બંને વસ્તુ આપણે કરવી જોઈએ. કદાચ સફળતા સેલિબ્રેટ નહીં કરો ને તો એ જરૂર નથી, પણ તમે ફેલ્યોર છે ને તમે સેલિબ્રેટ કરો તો શું થશે, એમાંથી તમને મોટિવેશન મળશે. રાઈટ. અને સ્કૂલ ને કોલેજોમાં એવું કહેવામાં આવે છે કે આજની જનરેશન એવી વાત કરતી હોય છે કે ફર્સ્ટ બેન્ચર જેટલા પણ છે ને
એ કશે ને કશે પોતાની જોબ સેટલ કરવામાં લાગેલા હોય, અને લાસ્ટ બેન્ચર જેટલા પણ છે ને એ બધા લોકો રિસ્ક લઈને બિઝનેસના ટોપ પર હોય. કારણ કે એમાં શું હોય, ક્લાસમાં પણ રિસ્ક લઈને જ વાતો કરી હોય એટલે રિસ્ક કેપેટાઇટ છે ત્યાં સ્કૂલમાં જ ડેવલપ થઈ ગઈ હોય. રાઈટ. અને ફર્સ્ટ બેન્ચ વાળા જે છે એ હંમેશા શું હોય કે એક કંટ્રોલમાં રહ્યા છે, યસ. કે ટીચર્સ છે પ્લસ પ્લીઝિંગ પર્સનાલિટી, કે ટીચર્સને નહીં ગમે, આ કરીશ તો મારું વાહ થશે, તો એક મતલબ મેન્ટાલિટી એવી સેટ થઈ ગઈ હોય છે. અને જે પાછળ બેઠેલા હોય છે એને કોઈની બીક નથી હોતી. તો ઓડિયન્સને આપણે એ પણ જણાવી દઈએ કે આપણે ફર્સ્ટ બેન્ચર છે કે લાસ્ટ બેન્ચર. હું જો મારી વાત કરું તો આપણે લાસ્ટ બેન્ચર છે. એટલે હું ભણવામાં તો બહુ સારી હતી ત્યારે, બેસતી ફર્સ્ટ બેન્ચમાં, પણ બહુ મતલબ મેં કોલેજમાં પણ એટલી મસ્તી કરેલી છે. મસ્તી કરવાની લાઈફમાં એક હંમેશા એ હોવું જોઈએ. ઘણીવાર કેવું થાય કે શું પૈસો એટલો બચાવો કે પછી વાપરી જ ન શકીએ. યસ. ના, પૈસો બચાવવાનો છે શેના માટે કે તમે પાછળ છે એ મોજ મસ્તી કરી શકો. રાઈટ. એટલે જો પ્લાનિંગ હશે ને તો આ બધું થશે. તો જસ્ટ બીકોઝ અમે એ જ કહીએ છીએ કે પ્લાનિંગ કરવાનું છે, એવું નથી કે રિસ્ટ્રિક્શન છે કે તમારે આ વસ્તુ નથી જ કરવાની. પૈસા વાપરવાના જ, ખૂબ પૈસા વાપરવાના છે, ખૂબ જલસા કરવાની છે. હું પોતે પણ વર્ષમાં 2 ટ્રીપ કરું જ છું. ગ્રેટ. બટ પ્લાનિંગ સાથે. જેટલા પણ ફર્સ્ટ વ્યુઅર આપણા પ્રોગ્રામને જોઈ રહેલા છે, પોડકાસ્ટને, અને જેટલા પણ લોકો બિગનિંગ કરી રહેલા છે પોતાના બિઝનેસને, તો એવા લોકોને, એવા બિઝનેસ પર્સનને યા વુમનને તમે શું સલાહ આપવા માંગશો ફાઇનાન્સને લઈને? એક બે એવી હુક પોઈન્ટ કે જે એમને એમની લાઈફની અંદર પ્રિન્સિપલ્સ, સિદ્ધાંત, નિયમ, તો એવા એક બે નિયમ તમે શેર કરો કે જે એમને જીવનમાં ઉતારવા જોઈએ. આ કોઈ આપણે બિઝનેસ માટે હું પર્ટિક્યુલર નહીં કહું, હરેક વ્યક્તિ પોતાની લાઈફ, હા, હરેક વ્યક્તિએ પોતાની લાઈફમાં અમુક રૂલ્સ છે, એ અમુક નિયમ છે એ ઉતારવા જોઈએ. એક તો પહેલું છે ડિસિપ્લિન. લાઈફમાં ડિસિપ્લિન હશે તો ઓટોમેટિકલી બધા કામ થઈ જશે. અને સેકન્ડ થિંગ ઇઝ વિઝન. તમારી પાસે વિઝન હોવું જોઈએ. હાઉસવાઈફ છે કે હોમ મેકર છે એની પાસે પણ એક વિઝન હોવું જોઈએ. કોઈ પણ એક નાનું વ્યક્તિ છે એની પાસે પણ વિઝન હોવું જોઈએ. નાનું વ્યક્તિ ઇન ધ સેન્સ હું એજમાં વાત કરું છું કે નાનું બાળક છે એને પણ તમે વિઝન આપો. તમે જેટલું વિઝ્યુલાઇઝ કરશો એટલું તમે તમારું પાથ છે ક્લિયર થશે. તો એક તો ડિસિપ્લિન અને એક વિઝન. નેક્સ્ટ ક્વેશ્ચન પણ મારો આના રિલેટેડ જ છે કે ઘણા લોકો બિઝનેસ તો સારામાં સારું કરે છે, પણ એ લોકોની માનસિકતા એવી હોય છે કે હું એક નાનો વેપારી છું. તો પોતાના માઇન્ડસેટને ટ્રાન્સફોર્મ કેવી રીતે કરવું? શું આપણે એના વેલ્થથી એને જજ કરતા હોઈએ છીએ યા એના વિચારોથી એને જજ કરતા હોઈએ છીએ? તો આપણે વાત કરીએ કે માણસ ક્યારેય નાનો હોતો નથી, હે ને? હા, બની શકે બધાનું લેવલ, બધાનું સ્ટાર્ટિંગ અલગ અલગ હશે. તમે 18ની એજમાં સ્ટાર્ટ કર્યું, મેં 32ની એજમાં સ્ટાર્ટ કર્યું, હે ને? તો એ ડિફરન્સ છે એ ઘણો રહેવાનો છે. તો બેટર છે કે કમ્પેર કરવું કોઈ સાથે કે હું નાનો છું ઇન ટર્મ્સ ઓફ યુ કે ઇન ટર્મ્સ ઓફ અધર્સ, એના કરતાં બેટર છે કે તમે તમારી જાતને એવરી યર અપગ્રેડ કરતા જાઓ. સેલ્ફ રિવ્યૂ કે લાસ્ટ યર હું અહીંયા હતો તો આ વર્ષે હું મારી જાતમાં અહીંયા છું. તો વ્યક્તિ ક્યારેય નાનો નથી હોતો, ક્યારેય કોઈ મોટું નથી હોતું. માઇન્ડસેટની જ ગેમ છે. ગ્રેટ. ઘણા બિઝનેસમેન આપણને એવા મળતા હોય છે કે જેને જ્યારે કન્સલ્ટિંગની આપણે વાત કરતા હોય, કોચિંગની વાત કરતા હોય, તો એ લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે મારો બિઝનેસ તો હજી બહુ નાનો છે, તો મને આવા કોઈ વ્યક્તિની રિક્વાયરમેન્ટ નથી, કંઈક મોટું થશે પછી હું એમનો કોન્ટેક્ટ કરીશ. તો એવા લોકોને શું કહેવા માંગો છો? સિમ્પલ વસ્તુ, જ્યારે બાળક નાનું હોય ત્યારે ભૂલ કરવાના ચાન્સીસ વધારે હોય છે. શું કામ? કારણ કે એને ખબર નથી હોતી કે શું કઈ વસ્તુ કરવાથી મને નુકસાન જશે, રાઈટ? તો જેમ બિઝનેસ નાનો છે, જ્યારે આપણે પાપા પગલી કરીએ છીએ, સ્ટેપ ઉપર છીએ આપણે બેબી સ્ટેપમાં, ત્યારે આપણને એ નથી ખબર હોતી કે કઈ મિસ્ટેક્સ આપણે કરશું કે આ મિસ્ટેકના રિઝલ્ટ શું આવશે. તો બેટર છે કે તમારી સાથે જો પહેલેથી જ કોઈ મેન્ટરિંગ હશે કે મેન્ટર હશે તો તમે એ ઇઝીલી ક્રેક કરી શકશો. તમારા ડ્રીમ્સ છે કે તમે અચીવ કરી શકશો. હમણાંની ઓડિયન્સને તમે એ પણ જાણકારી આપો કે શોર્ટ ટર્મ ગોલનો મતલબ શું, લોંગ ટર્મ ગોલનો મતલબ શું, અને સાથે એ પણ એડ જો તમે કરતા હોય કે પર્સનલ ને પ્રોફેશનલ ગોલ આવનારા 2-3 વર્ષના તમારા શું છે? શોર્ટ ટર્મ ગોલ એટલે હું જ્યારે સવારમાં જાગું અને રાત્રે સૂઉં ત્યાં સુધીમાં મારા બહુ ઘણા નાના નાના ટાસ્ક હોય, નાના નાના ગોલ્સ હોય. પછી મારા 1 મહિનાના, 2 મહિનાના, 3 મહિનાના, આ બધા મારા શોર્ટ ટર્મ ગોલ્સ હોય છે. અને લોંગ ટર્મ કે ભાઈ મારે 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી, 5 વર્ષ પછી હું મારી જાતને ક્યાં જોવા માંગુ છું, રાઈટ?
તો હું વાત કરું તો અમે એક મિશન ઉપર છીએ કે અમે 1 લાખ માણસોને અમારે ફાઇનાન્શિયલ ફ્રીડમ અપાવી છે. વાવ. કે આજે ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત આપણે કરીએ, ઘણા એવા અમે જોયા છે કે જેને હજી ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે ખબર જ નથી કે ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું, રિટાયરમેન્ટ કેમ લેવું જોઈએ, બાળકોનું એજ્યુકેશન શું કામ પ્લાન કરવું જોઈએ. તો વી આર ઓન અ મિશન અને પ્રાઉડ ટુ સે કે અમે અત્યારે 25,000 સુધી તો અમે ટ્રેનિંગ ને એવું બધું કરેલું છે, અવેરનેસ Great. પ્રોગ્રામ્સ કરેલા છે સ્કૂલ્સમાં, કોલેજીસમાં. તો હવે છે ને 75,000 બાકી છે. ગ્રેટ. સો અહીંયા આપણે એ પણ એક ડિસ્કશન કરશું કે મારી લાઈફમાં તમે શું ચેન્જીસ લાવ્યા, અને મેં જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ યા સેકન્ડ ટાઈમ મળ્યો અને મારા વિઝન મેં તમને શેર કર્યા, તો તમે કેવી રીતે એક આખો સરસ મજાનું 10 વર્ષનો એક રોડમેપ મને બનાવીને આપ્યો. તો એ પણ થોડું ઓડિયન્સને તમે જણાવો. તમારી જ્યારે વાત કરું તો પ્રાઉડલી છે કે એક બિઝનેસ ઓનર છે, ઘણીવાર કેવું હોય છે કે પોતાના ઇન્કમ છે, એક્સપેન્સ છે, કેશ ફ્લો છે, પોતાની હેબિટ્સ છે, એ ઇઝીલી નથી શેર કરી શકતા. યસ. સો તમે એ વસ્તુ શેર કરી વિધાઉટ એની કે મને શું જજ કરશે, કારણ કે ઘણીવાર કેવું થાય કે સાથે કામ કરતા હોય, સાથે એક પ્લેટફોર્મમાં કે ભાઈ મારી ઇન્કમ શું કામ, કારણ કે ઇન્કમ જે દેટ ઇઝ વેરી સિક્રેટિવ અને પર્સનલ વસ્તુ. બટ તમે ઓપનલી એ બધું વાત કરી તો આપણે એ રોડમેપ બનાવી શક્યા. તો અમે એ જ કહેતા કે તમે જે ડૉક્ટર પાસે જઈને તમારી હેલ્થની બધી વાત કરો છો, એ જ રીતે જો અમારી સાથે તમે શેર કરશો તો અમે તમને ક્લિયર વિથ ડેટા અમે તમને રિઝલ્ટ આપી શકશું. ગ્રેટ. મારો એક તમને ક્વેશ્ચન એ હતો કે હાઉઝ યોર એક્સપિરિયન્સ, કે અમે જ્યારે તમને રોડમેપ આપેલો અને તમને એક ફ્યુચર પાથ જે તમને બતાવેલો હતો કે આપણે એને ફાઇનાન્શિયલ કુંડલી કહી શકીએ, તો હાઉઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ ધેટ? નહીં, ડેફિનેટલી થેન્ક યુ સો મચ. હું બધા લોકોની વચ્ચે જ તમને કહેવા માંગીશ કે ઘણીવાર એવું થતું હોય છે કે માઇન્ડ છે ને ઘણું કન્ફ્યુઝ હોય, અને જ્યારે બિઝનેસ કરતા હોય ને તો ઘણા બધા ટાસ્ક ને ઘણી બધી વસ્તુ ચાલતી હોય, અને જ્યારે બિઝનેસમાં આપણે પૂરેપૂરા આપણી જાતને સોંપી દેતા હોઈએ ને તો આપણે આપણી જાતને ભૂલી જતા હોય, અને બિઝનેસને એમાંથી નીકળી જાય અને ખાલી બિઝનેસ રહી જતો હોય છે. તો એવા સમયની અંદર જ્યારે હું તમને મળ્યો તો પહેલી જ 1-2 મુલાકાત જ્યારે થઈ અને આપણે બિઝનેસ કનેક્ટિવમાં ભેગા થયા, તો ત્યાં મને રિયલાઇઝ થયું કે તમે જ્યારે એફબી લીધું તો અમને ક્લિયરિટી થઈ કે તમારી પાસે એ ટૂલ્સ છે કે જેનાથી ફાઇનાન્સ મેનેજમેન્ટ વધારે સારી રીતે થઈ શકે. નાનપણથી મારો ઇન્ટરેસ્ટ એરિયો રહેલો છે ફાઇનાન્સ મેનેજમેન્ટ, પણ કહેવાય ને કે ગુરુ મળે અને એમના સબમિશનમાં જ્યારે તમે જાઓ તો તમને એક રાઈટ ડાયરેક્શન મળે. આના પહેલા ખાલી મારો એક ખાલી પુલાવ હતો કે હું 40 રિટાયર થઈ જાઉં, પણ કેવી રીતે થાવ એ મને ખબર જ નહીં હતું. અને જ્યારે હું તમને મળ્યો, તમારી સાથે બધી ઘટના અને બધી વસ્તુ મેં જ્યારે શેર કરી, મારા વિઝન શેર કર્યા, અને પછી જ્યારે તમે એક રોડ મેપ લઈને મારી પાસે આવ્યા, તો ડેફિનેટલી હું ઓડિયન્સને કહીશ કે મારી કામ કરવાની સ્પીડ ડબલ ટ્રિપલ નહીં 10 ગણી થઈ ગયેલી છે, અને મને એટલી બધી ક્લિયરિટી આવી ગયેલી છે કે હવે એટલું ક્લિયર છે કે 30 વર્ષના કામ જે છે ને તે આવનારા 5 વર્ષમાં તો હું પૂરા કરી નાખીશ. સુપર. એટલે આવી જ એક સ્પિરિટ જોઈએ બિઝનેસ ઓનરમાં, અને એક આવી જ વિઝન હશે તો ડેફિનેટલી અમારા માટે પણ ફ્યુચર પાથ બનાવવા બહુ જ ઇઝી થઈ જાય છે. સો થેન્ક યુ સો મચ કે તમે એક ટ્રસ્ટ મૂક્યો અમારા ઉપર ને અમારી કંપની ઉપર. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને લાસ્ટમાં જતા આપણી જે ઓડિયન્સ છે ને આજનો આપણો જે પોડકાસ્ટ છે, તો જેટલા પણ લોકો આજે આપણને સાંભળી રહેલા છે એને ઓલ ઓવર ડિસ્કશનનો એક લાસ્ટ મેસેજ જો તમે કંઈક આપવા માંગતા હોય કે જે એમની લાઈફને ટ્રાન્સપરન્ટ કરી શકે, તો એવું કંઈક ડિસ્કશન તમે શેર કરો. ઓકે, એક ખાલી રિયાલિટી ચેક આપીશ. મને ખબર હતી આપણે જે મારી 30 સેકન્ડ હોય તો મેજોરિટી સોંગ ઉપર હોય છે. તો એક સોંગ, જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. એટલે લાઈફ એવી જ છે કે બહુ મસ્ત છે, બહુ જલસા કરવાના છે, પણ કાલ શું થશે આપણને ખબર નથી. તો એના માટેનું જ પ્લાનિંગ કરવાનું છે. થેન્ક યુ સો મચ. તો ઓડિયન્સ, અહીંયા આપણે આજનો પહેલો પોડકાસ્ટ જે છે તે આપણે હવે કમ્પ્લીટ કરવા જઈ રહેલા છે, અને થેન્ક યુ સો મચ કે તમે તમારો કિંમતી ટાઈમ આપ્યો ને અમારી સાથે આટલી સરસ મજાની ડિસ્કશન કરી. અને હવે ઓડિયન્સ ઉપર આપણે મૂકીએ કે તમે તમારો ફીડબેક, તમે તમારા રિવ્યૂ, તમે તમારા ક્વેશ્ચનર અમારા કમેન્ટ બોક્સની અંદર તમે નાખો, અને સાથે તમે એ પણ મેસેજ નાખો કે મેડમને ફરી પાછા આપણે ક્યારે બોલાવીએ, અને એની અંદર નેક્સ્ટ ટોપિક કયા એવા લઈએ કે જેના ઉપર તમને નોલેજની રિક્વાયરમેન્ટ છે.
સો દિલથી ધ લેજન્ડ કિરણ મોરે તમારા બધા જ લોકોનું ધન્યવાદ કરવા માંગે છે કે આટલા સરસ રીતે અને આટલા શાંતિથી તમે અમને સાંભળ્યા અને આજનું પોડકાસ્ટ જે છે તે ટીમ વર્ક સાથે આપણે અહીંયા પૂરું કરેલું છે. અને ઘણી બધી વસ્તુ આપણે આપણી લાઈફમાં શીખેલા છે કે થેન્ક યુ કહીને આપણે કોઈ પણ વસ્તુનું જો વાઇન્ડ અપ કરીએ તો વધારે સારું. તો હું અહીંયા પરમપિતા પરમાત્માને થેન્ક્સ કહેવા માંગીશ, મારા પેરેન્ટ્સને થેન્ક કહેવા માંગીશ, મારી એન્ટાયર ટીમને હું થેન્ક્સ કહેવા માંગીશ. અને આજના પોડકાસ્ટના સેટઅપમાં મારી ટીમે જે ડેડિકેશન આપેલું છે, ઇવન ટીમને બિયોન્ડ જઈને જે બધી મહેનત કરેલી છે, તે બધાને દિલથી ધન્યવાદ કરવા માંગીશ. અને સ્પેશિયલ થેન્ક્સ આજે હું તમને કરવા માંગુ છું કે તમે આ પોડકાસ્ટ જોયેલો છે અને તમે તમારો કિંમતી ટાઈમ આજે મને આપેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.